કાગવડ ખોડલધામથી સામે આવી રહ્યા છે। સૌરાષ્ટ્રના ખોડલધામમાં એક બેઠક મળી છે। નાયબ મુખ્યમંત્રી અને ખોડલધામના ચેરમેનની બંધ બારણે એક બેઠક યોજવામાં આવી હોવાના સમાચાર। હર્ષ સંઘવીએ બંધ બારણે મોટી બેઠક યોજી હતી। થોડા સમયની અંદર ગુજરાત રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે આવનાર છે। સમાચારોમાં આગળ વાત સૌરાષ્ટ્રની રાજનીતિને લઈને કરીએ। ચૂંટણી નથી છતાં પણ રાજકીય બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે અને એનું એપિસેન્ટર બનતું જઈ રહ્યું છે ખોડલધામ। જી હા, ખોડલધામ ખાતે આજે હર્ષ સંઘવી આવ્યા હતા ત્યારે એક બેઠક યોજવામાં આવી। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર અત્યારે કાગવડ ખોડલધામથી સામે આવી રહ્યા છે। સૌરાષ્ટ્રના ખોડલધામમાં એક બેઠક મળી છે। સૌરાષ્ટ્રની રાજનીતિમાં એપિસેન્ટર એક ખોડલધામ જે છે તે બન્યું છે। નાયબ મુખ્યમંત્રી અને ખોડલધામના ચેરમેનની બંધ બારણે એક બેઠક યોજવામાં આવી હોવાના સમાચાર। હર્ષ સંઘવીએ બંધ બારણે મોટી બેઠક યોજી હતી। ખોડલધામમાં બંધ બારણે 20 મિનિટ સુધી બેઠક ચાલી। આ બેઠકની અંદર નરેશ પટેલ અને હર્ષ સંઘવી બંને વચ્ચે ચર્ચાઓ થઈ। બંધ બારણે મળેલી બેઠકમાં અનેક ચર્ચાઓ થઈ હોવાની ચર્ચા જે છે તે થઈ છે। ગત મહિને ખોડલધામમાં કોંગ્રેસના નેતાઓની એક બેઠક પણ યોજાઈ હતી। ખોડલધામમાં બેઠક મળતા અનેક ચર્ચાઓ જે છે તે અત્યારે વહેતી થઈ છે। સાથે જ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર એટલા માટે કહી શકાય કારણ કે હમણાં હવે બસ થોડા સમયની અંદર ગુજરાત રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે આવનાર છે। ત્યારબાદ 2027માં પણ ચૂંટણી આવનાર છે। આ ચૂંટણીઓને લઈ રાજકીય બેઠકોનો દોર ફરી એકવાર ગુજરાતમાં શરૂ થઈ ગયો છે। જે રીતને આપણે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે જેમાં પાટીદાર સમાજના આગેવાનો ચેરમેન નરેશ પટેલ અને હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ બન્યા બાદ પહેલીવાર એમાં ખોડલના દર્શને ગયા હતા। જો કે સૌથી મોટી વાત કે જ્યારે પત્રકાર મિત્રો એમને પ્રશ્ન પૂછતા હતા તે દરમિયાન એમણે ચોખ્ખું કહી દીધું કે અહીંયા હું કોઈ રાજનીતિની વાત નથી કરવાનો। ડેપ્યુટી સીએમ બન્યા બાદ હું આજે મા ખોડલના આશીર્વાદ લેવા માટે આવ્યો છું અને ખોડલધામની મુલાકાતે આવ્યો છું। પરંતુ સૌ કોઈની નજર અને સૌ કોઈની ચર્ચા એ 20 મિનિટ ચાલેલી બેઠક પર થઈ રહી છે કે આખરે નરેશ પટેલ અને હર્ષ સંઘવી વચ્ચે બેઠકની અંદર શું ચર્ચા થઈ। રમેશ ટીલાળા સહિતના નેતાઓ પણ હર્ષ સંઘવીની સાથે ને સાથે હતા। હર્ષ સંઘવીએ ત્યાં ખોડલધામ ખાતે પહોંચી પૂજા અર્ચના કરી, માં ખોડલના આશીર્વાદ લીધા, આરતી કરી, ત્યાં નેતાઓ સાથે એમણે ચર્ચા કરી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે બંધ બારણે એક બેઠક યોજવામાં આવી। આ બેઠક યોજતાની સાથે જ રાજકીય માહોલ જે છે તે અત્યારે થોડો ચર્ચાનો વિષય બન્યો છે કે ગુજરાતની અંદર આગામી સમયમાં શું નવા જૂની થવા જઈ રહી છે। કારણ કે સૌરાષ્ટ્રનું પોલિટિકલ સેન્ટર કહેવાય, પોલિટિકલ સેન્ટર જે બનતું હોય તો એ છે ખોડલધામ। સૌથી મોટો પક્ષ ભારતીય જનતા પાર્ટીનો પક્ષ અને એની અંદર રહેલા પાટીદાર સમાજના નેતા ખૂબ મોટું પ્રભુત્વ ધરાવે છે। એ કાર્યકર્તાથી લઈને સીએમ સુધી પદ જુઓ તમે કે જ્યાં એ પાટીદાર સમાજના નેતાઓ જોવા મળે છે। ન માત્ર ભાજપ પરંતુ કોંગ્રેસમાં પણ છે ને આપમાં પણ છે, અન્ય પાર્ટીઓમાં પણ છે। પાટીદાર સમાજનું પ્રભુત્વ ખૂબ મોટું છે અને એના જ કારણે કુળદેવી ખોડલ અને એમના મંદિરના આંગણે બેઠકોનો દોર જે છે તે શરૂ થતો હોય છે। ત્યારે હવે આગામી ચૂંટણીઓમાં શું નવી રણનીતિ ખોડલધામમાંથી ઘડાય છે તો સમય આવશે ત્યારે ખબર પડશે। પણ આજની આ બેઠક 20 મિનિટ ચાલેલી આ બેઠકમાં શું ચર્ચા થઈ હતી તે હાલ સમય આવશે ત્યારે ખબર પડશે।